કેશોદમાં યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મરવા મજબૂર કરી કેશોદ પોલીસે મહિલા સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. કેશોદ શહેરમાં બપોરના સમયે યુવતીએ ભરબજારે ફિનાઇલ પી હાથમાં બ્લેડ મારી આપઘાત કરવાનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ સારવાર આપી બચાવી લેવામાં આવી હતી. કેશોદ પોલીસ સમક્ષ યુવતી સનાબેન કાસમભાઈ નુરમામન હોતી ઉંમર વર્ષ 21 રહેવાસી ગાંધીગ્રામ હાઉસિંગ બોર્ડ જૂનાગઢે નોંધાવેલ ફરિયાદ મુજબ કેશોદના ડીપી રોડ પર રહેતી મહિલા જ્યોતિ મેસવાણીયા સાથે ટેલિફોનિક વાતચીતથી પરિચય થયો હતો. સનાબેન આંબાવાડી કાપડ બજારમાં કપડાની ખરીદી કરી રહ્યા હતા ત્યારે ધવલ ઉર્ફે બુરાનો ફોન આવ્યો હતો અને મનભાવે એમ ભૂંડી ગાળો આપતા ફોન કાપી નાખ્યો હતો. ત્યારે તરત જ જ્યોતિ મેસવાણીયાએ ફોન કરી અગાઉનું બંદૂક રાખી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી ફોન કાપી નાખીને જૂનાગઢ જતા રહ્યા હતા. આજે ડરી ગયેલા સનાબેન કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જઈ રહ્યા હતા ત્યારે જ્યોતિ મેસવાણી અને ધવલ ઉર્ફે ભૂરો બેઉના ત્રાસથી લાગી આવતા પોલીસ સ્ટેશન પાછળના ભાગે આવેલ કેમિકલની દુકાનેથી ફિનાઇલની બોટલ લઈ પી લીધેલી અને હાથમાં બ્લેડ મારી આપઘાત કરવા પ્રયત્ન કરતા તાત્કાલિક લોકો એકઠા થઈ જતા કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી છે અને સદનસીબે યુવતીની જિંદગી બચી ગઈ છે. કેશોદ પોલીસ દ્વારા જ્યોતિ મેસવાણીયા અને ધવલ ઉર્ફે ભૂરા વિરુદ્ધ ગુનો નોંધી મહિલા સહિત 2ને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદના ડીપી રોડ પર રહેતી જ્યોતિ મેસવાણીયા વિરુદ્ધ પ્રોહિબિશન જુગારના ગાવ ગુના કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. રિપોર્ટર શોભના બાલસ. જ્યોતિ મહેશવાણી મને પરેશાન કરે એના લીધે મેં ફિનાઇલ પીધું. મને ગાળો કાઢે, મારી નાખવાની ધમકી આપે. મારી પાસે પ્રૂફ છે. કઈ જગ્યાએ દવા પીધી તમે?